તો કામ પતતું નથી જો ને સવારના ઉઠી ત્યાંથી કામ કામ ને કામ. હું આમથી આમ જાવ છો તમે? કારખાને જાવ તૈયાર થઈને. કારખાને જાવ છો? નથી કે ફિલ્મ જોવા જતા તો તૈયાર થઈને જાવું છે તમારે. પણ એમાં દેખારા હું ને કારખાને આમ વ્યવસ્થિત જ જવાનું હોય ને. ઓહો તમને કારખાનાવાળા હંગા ઓળખે જ છે કે આ ઓલીનો વર છે. આ તો હું સુપરવાઇઝર છું એટલે આમ જો થોડુંક આમ એટીકેટીમાં જવું પડે તને નો ખબર પડે. એવું છે? હા ને સુપરવાઇઝર નું કામ કરવા જાવ છો કે હું કરવા જાવ છો? કામ જ કરીએ ને કામે જાવી તો કઈ મંજીરા થોડા વગાડવી. અને હાંગે કઈ આવવાના છે પાછા? એ રોજ 8 વાગે આવું તો આજે 8 વાગે જ આવીશ. મેં ખાલી પૂછ્યું, મેં તમને એમ નથી કીધું કે તમે રોજ 8 વાગે આવો તો આજે 8 વાગે જ આવશો એમ. 8 તો વાગી જ જાય કામ હોય ને અમારે. હારું વર્તી ખેલાવો તો થોડોક માવો લેતા આવજો. માવો પેંડા બનાવવાનો? હા એ હારું લે. પણ કઈ ખુશીમાં પેંડા બનાવવાના? પેંડા નથી બનાવવાના તો તમને દૂધીનો હલવો બહુ ભાવે છે ને? હે હા તો છે ને હું 2-3 કિલો છે ને માવો લેતો જ આવું. અઠવાડિયું હાલે. અઠવાડિયું? હા હલવો અઠવાડિયું તો હાલવો જ જોઈએ ને. રોજ ટિફિન માં થોડો થોડો લેતો જાવ. એ કે થોડો બગાડવાનો છે, રોજ ગરમ કરીને ખાવાનો. હવે તમારે મોડું નથી થતું કામે જવાનું? મોડું તો થાય છે પણ તે હલવાનું નામ લીધું ને હે એટલે પાણી આવી ગયું. પાણી આવી ગયું અત્યારે દીનું. હે હા જાઓ હવે કામે. એ હારું લે. અને હાંજે વેલા રહીશો. એ હા 8 ના 8:30 નો કરતા પાછા. એ હા સંપલ એમ પડ્યા છે પહેરતા એટલે ભૂલતા નહીં પાછા. એ હા ઘરમાં બધા એક થી એક સળિયા તમારે ભેગા થયા છે. મારાણી તૈયાર થાય છે. લે ભાભી શું કરો છો તમે? આ જો ને વાળું છું અત્યારે. અચ્છા તમે આ ફટકડી થઈને કેલી પા? અરે હું તમને ઈ જ કહેવા આવી કે હું જાઉં ગામમાં બજારમાં થોડીક ખરીદી કરવી. મારે હે ને મેકઅપ નું સામાન હે ને ખૂટી રહ્યો. તો રિયો મારા દેર આવે ને તેને હારે જઈજો. એકલા જવાની કાઈ જરૂર નથી. એને ક્યાંય નથી લઈ જવા. ઈ મને સામાને નથી લઈ દેતા હરખો. તમે લગન કઈને કીધું ને હું જોઉં છું. ખાલી 2 દિવસ થયા. બાકી તમે તમારી રીતના નથી કરો. એમ નો હાલે. તમે પૈણી નહીં વાસો. ઘરવાળો કેમ જી ઘરના હતા મોટા કે એમ જ થાય. અરે તો હું ખાલી બજારમાં જાઉં. હું કે ફરવા જાઉં. તો એકલા ન જવાનું બજારમાં. કાઈમી ગા થેલી નુપડા. કાઈમી એટલે કે કાઈમી જાઉં. મારે જે ઘરમાં સામાન ન હોય ઈ લેવા જાઉં હું. આજ ભલે જી આવો પણ હવે પછી ક્યારે નથી જવાનું. તમે નથી જતા તો હું જાઉં ઈ પ્રશ્ન તારે મને કરવાની જરૂર નથી. તો આ ઘરની મોટી બહુ છું. તમે મોટા હો એટલે તો હું તમારી યારે મર્યાદાથી ને પ્રેમથી કહું છું. જી હોય જા આવે. હારું હાલો તો હું એને કહી દેજો ઈ આવે તો એને કે ઈ બજારમાં ગઈ છે હો. હા કમી હું લેતી છે ને ખબર નથી પડતી. પછી એકલી જ જાય. એના વાત કરે તૈયાર ખબર પડે. રોજ ઉઠી ના ખેલીને કોણ હોય તમાર બા? કીધું ની દાડામાં છે લાડવા ખાવા મળે. એ મારા બા નત્યા કાનમાંથી ઓલું ગાડી નાખ્યું. શું કહેવાય આ માણાને? શું હોય ઓલા કીડા ગાડી નાખે કીડા. એ બધું જવા દો. હું જો મારા ઘરના આટું વિવો નો ફોન લાવ્યો. વિવો નો ફોન. હા હજી સડાઈ. હજી હેને એને પાટલે દે હરીને ખવરાઈ છે. સડાવન ક્યાં? આપણે ક્યાં ધાબુ છે? અરે ધાબા દીકરા તો? એમ નહીં જઈ હોય તો તારી બાયડી એકલી આ હરતી થાય. તું એમ કે કઈ ન થકતો? રોજ સાંજે તો પૈસા જ દઉં છું. હવે કેટલો હું કહું? પૈસા એને દેસ. લે તને શરમ આવે છે કે નહીં? બાયડીન બહુ હેને હાસવન ન હોય. આ મેરિયા એટલા વર્ષ આવી છું. તાર ભાઈ કોઈ દી ભૂપી હાથમાં નથી દીધો. હું તો વહીવટ એના હાથમાં રાખ્યો છે. કોઈ દી વડકાની ના આજ કેમ વડકા કરો છો બો? વડકટ કરીને ઈ નો લઈને આવ્યો છો. વળી પકડી જાય રાખ આમ સાઈડમાં. હપ્તા તો મારે જ ભરવાના ને. તો તને પણ કોણ એવો ઢોઢો કરે છે? એ તો અમારું 2 જણાને બાજા જ કરવાનું. બાંધવાની વાત નથી. તું સમજતો નથી. એકલી એમ જાય એમ બજારમાં ઈ કઈ સારું લાગે? અને કેમ આપણે એમ માની લેવું ઈ બજારમાં જઈને હું નો કરતી અને હું કરતી છે? લા ઈ વાત તો તમારી ભાભી 102%. શું લાગે તમને? શું લાગે? 102% નહીં 110% સાચી વાત છે. સારું આ પાછો 9% આવ્યો છે કાપી. હા ભાઈ હું આટલા વર્ષ આવી તે મને કોઈ એકલી જોઈ? મૂળ નહીં મૂળ. આમ બારે નહીં કોઈ દી નહીં. કાકે લેવું કા તમને કહું કા તમારા ભાઈને કહું? ઈ તો આજુબાજુના પાડોશી ખોટું ઉડાડતા તારા ભાભી આમ ક્યાં તેમ ગઈ બધું ખોટું કહેતા. નહીં કાઈ નહીં. તમે શું કહેતા હતા? એટલે બાયડીને થોડીક કાબૂમાં રાખ અને આમ નો હાલે. જે હોય
હતી એકલી વહી જાય છે. તો આવા જો લ્યો આજે વિવો નો ફોન ગયો એની દુકાને રિમાટ નો લઉં ને તો તમારા બામાં ફેર હા? મારા બાબા ફેર? સોરી કોકના બામાં ફેર હવે સા બનાવ્યો હંત દિન પી ગયો સા. હારું ભાખરી બનાવી કા બાડી ન કેવા તો? ઈ ભાખરી બનાવે ને એટલે આ ધોરી હતી 2 મહિના પહેલા 2 મહિના પછી આવી કાળી કરી નાખી એની જેવી ઓંદર પડી હે બનાવેલી સા. આવા દે લે આજે તાટિયા વગરની નો કરતે ને તમારા ભાભી ના હા આવી ગયા તમે? હું ભાભીને કહીને જ ગઈ હતી. મેં કીધું આવે તો કેજો હું ગામમાં જાઉં હું મારો બેકઅપ સામાન પૂરો થઈ ગયો તો એ લઈ આવી અને મને યાદ આવ્યું તમારા હાટુ હે ને રીંગણા લેતી આવી ને મોજાઈ લેતી આવી તમને ઓલો ભરથું ભાવે ને મેં કીધું તને રીંગણા લાવવાનું મેં કીધું તને મોજા લાવવાનું અરે તમે કીધું નતું પણ હું તો લઈ આવું ને હું તમારી બાયડી હું. તો બાયડી છે તો મારે તો રોજ બહાર જવાનું રોજ કામ ધંધા વગર બહાર જ જાય કરવાનું એટલે હું ક્યાં રોજ રોજ બહાર ગઈ હો? તો મારા ભાભી કહેતા કે રોજ બહાર જાય કલાક તો તમે મારી ઉપર આવી રીતે કહો વાત કરો. તમે કોઈ દી તો આવી રીતે મારી યાર વાત નથી કરી. તો છે હું આ બધું ચક્કર શેનું ચક્કર? શેનું ચક્કર હું આ મોજા મેકઅપ રોજ તૈયાર થવા જોઈએ મને કોઈ પૂછ્યું નહીં કે હું તૈયાર થાઉં છું એમ અરે મોજા મારા હાટુ નથી લેવી તમારા હાટુ તો લેવી. મેકઅપ તો તારા હાટું લાવી ને તે તો તમને ખબર જ છે આપણી હગાઈ થઈ હતી ત્યારની નથી ખબર તમને? હવે છે ને ઘરમાંથી હું કહું નહીં ચાલી બહાર નહીં નીકળવાનું જે સામાન લાવું ને મને કહેવાનું લાવી દે અને નથી એમાં ટાટિયા વગર નથી ગયા પછી સેવી ઘરમાં નો અંદર દોડ્યા કરીશું ગપ ગપ જા અંદર હોઈ જા ખાવાનું બને ભૂખ લાગી આયા તો કારખાનામાં કે હાલતું ના બંધી છે સારું ફોન મેક દે ને ભાખરી બાળી નો દેતી હા મારા ભાભી કહેતા હતી તો બરોબર છે ઘરના ને છે ને પગનું બહાર હોવું જ ન જો ઘરની બહાર ઘરના ને તો કાબુમાં રાખવા જ જો પાણી તો ખાવું ન જો પૂછ્યા વગર મારા ભાઈ બહેન 2-3 દી પહેલા કહેતા હતા કે તારા ઘરના તો આમ રખડે તેમ રખડે તું તો જાવા જો નવા લગન ત્યાં તો ક્યાં માથા કૂટું કરે પણ નહીં આ તો આજ મારા ભાભીએ કીધું ને એટલે મને થોડુંક લાગ્યું સારું હવે એની જો રિમાન્ડ ચાલુ કરું ઘરની બહાર જ ફોન કરી મને તો એ નથી સમજાતું કે ને આજે થયું હું એને કોઈ દી નહીં અને આજે મારી યાર આવી રીતે વાત કરી આવા વર્તનથી એ ઊંચો અવાજથી મને લાગે હે એને કોકે ચડાવ્યા હશે તો જ ઈ આવી રીતે મારી યાર વાત કરે. કોઈ દી નથી એના આમ વાત કરી અને મને એમ કેમ લાગે હે કે ને મારી ઉપર કઈક વાતની શંકા હોય કઈક વેમ હોય. મને લાગે કોકે હરખાઈની ચાવી ભરી વાંધો નહીં. હેલો હા બા શું કરો હો? ઠેક ને ભઈલો શું કરે હે? ઠેક હારું હારું હે ને બધાય ઘરમાં? હા હો મને હારું હે. ઓય અહીંયા આવ તો. હાલો બા હમણાં તમને ફોન કરું થોડીક વારમાં હો. એ હા હારું હાલો. હા બોલો ને ભાભી. આ ફોનમાં કેની યાર વાત કરતી હતી? અરે એ તો મારા બા હતા. આ ઓલો ફોન છે ને મારા દેર લઈ ભાઈ. હા એ જવાર મારા હાટો લઈ આવ્યા હતા. મેં હે ને ખોલીને મેં કીધું કીધા વગર એટલે મારા હાટો લઈ આવ્યા હતા ને. લાલાભાઈ એ લાલાભાઈ અહીંયા આવો તો. પણ એનું શું કામ છે ભાભી મેં ઘડી ક્યાં હુવા ન દે પણ હું હુવાનો દે તો અહીંયા આવો તો. આને ફોન કોણ દીધો? આ તો નવો ફોન લેવો છે પણ તને કોઈ કીધું ખોલવાનો? અરે તમે કીધું નતું કે તારા હાટું લઈ આવ્યો હો એટલે તારા આટું લઈ આવતો તો પછી ખોલ નાખો કાલે વાર એમ કીધું તાજમહેલ લઈ આવતો તો તાજમહેલ માં હું રહેવા આવી જાઉં. અરે પણ એક મિનિટ તમને ખબર છે ને આપણા ઘરમાં કોઈ બાયું ફોન વાપરે છે? કોઈ ન આટલા વારકામ હોય ની મારા કદી ફોન જોયો? તને કોઈ કીધું આ બધું કરવાનું ખોલવાનું નામ ને તેમ ને? તમે મને આવ્યા ત્યારે શું કીધું હું તારા હાટું ફોન લઈ તારા આટું લાવ્યો વાપરવાનું નથી કીધું. એવું બધું ઓવરફ્લો નહીં થઈ જવાનું કેવી તારે જ કરવાનું. કાલે વાર ફોન લાવું તે લાવું ખોલી નાખવાનું. પણ મારે બારે વાત કરવી. બારે અમાર ફોન ખૂટી ગયા ઘરમાં બેસી દીધા બેસી ખાધા અમાર બાપ દાદા ફોન. હું આટલા વર્ષ આવી છું તારા જેટલા ફોન માંથી જ વાત કરું. તો આવી છો નવી એની પૈણી ફોન ને તારે શું કરવો હશે વળી? અરે હું મારી મમ્મી યારે બસ હમું ન બોલ બાપીની. આ તો કેવી નીત પાસે સડતા જાવ.
ભાભી હમું બોલવાનું કાલે વાર તો ભાભી હમું બોલ્યો હું છે ને નાનો હતી આવડો મોટો છે ને કોઈ દી હમું નથી બોલ્યો અરે પણ હું ક્યાં ભાભી હમ દલીલ કરવાની જ નહીં મેં ભાભીને કાઈ નથી કીધું નથી મેં તમને કાઈ કીધું તો આટલું બધું આ ઓલું કરતા છે જો તો હારું જીવ હોય મારું બતાવો જે હોય એટલે વગરનો ફોન નહીં ઘરમાંથી બહાર નહીં નીકળો બરોબર અરે લાલિયા ભાઈ આ બધું શું છે આ કેમ દેખારો ઘરમાં આટલો બધો આ જોવો ને મેડમ કાલ હવારના આવેલા સડી ગયા તું આ બાજુ એ હો બટાકે ને કંચન આ બધું શું છે આ કઈ વાતનો દેખારો છે યા ભાભી કહેતા હતા હાસુ તોય ભાઈ બનો કઈ વાત જરા કાઈ નહીં એલાવ આ જો ને પૈસા ઘસા વગરની હાલતા માર્કેટમાં વઈ જાય ફોન લઈ આવ્યા તા લાલભાઈ તો ઈ ફોન લઈને આ ફોન મેરી વાપરવા આ ભાભી તમે પૂછ્યા વગર કોઈ દી ફોન અડ્યો છે ખોલી નાખ્યો ફોન નવો જ તો ની બજારે ગયા તો ગયા એમાં કઈ ગુનો છે કઈ આટલા વર્ષથી એલાવ હું કદી બજારમાં નત ગઈ પણ ઈ તારો વિષય છે તું ઘરના કામમાં વ્યસ્ત રહે એટલે નો જઈએ એટલે તમારે કહેવાનું શું થાય છે હું જી કહેતી હોય ની બરોબર જ છે આટલા વર્ષથી હું આવી છું અહીંયા મને નહીં ખબર પડતી હોય પણ મોટા ભાઈ મેં હું ગુનો કર્યો ખાલી બજારમાં ગઈ એમાં શું મેં એટલો બધો ગુનો કરી નાખ્યો બજારમાં તો પાછી ગઈ તો ગઈ પૈસા ઘસા વગરનો ફોન ખોલી ફોનમાં વાતો હોતન કરવા મેરી ફોન ના એની આટલું ફોન લાવ્યો તો નવો હજી ખોલવાનો બાકી હતા ખોલી નાખ્યો મહારાણી પણ લાલિયા તું એના માટે લાવ્યો તો હો બટાઈ મોબાઈલ જોયો તો એમાં ગુનો શું છે અરે મેં જોયું નથી બસ મોટા ભાઈ હમું બોલમાં મને એક ભાભીને પૂછું જો કે નહીં કે લાવ્યા છે તો ફોન હું ખોલું કે નહીં એકવાર પૂછી લીધું તું કઈ ના પડે નક્કી તું છો ને તારી ભાભીની ચડામણીમાં આવી ગયો છો હું કઈ સડાવણી પડવણી એમ નથી કંચન સાચું બોલ આમાં તારો હાથ છે ને મારો હાથ એટલે તમે કેવા હું માંગો છે લો આ બે જણા વચ્ચે તે શક પેદા કર્યો મેં એવું કાઈ નથી કીધું મેં જી હકીકત હતી ને ઈ જ કીધું હે બીજું મેં કાઈ કીધું નથી પણ હો બટા બજારે ગયા તો એનો મતલબ એવો થોડો કે એને કઈ છે પેલો નવી નવી પૈણી નેવી છે એવી રીતના ગામમાં રખડે કઈ હારું ન લાગે અને જેની તેની યાર તમને ખબર છે વાતો કરવા ઊભી રહી જાય છે આ તો હું તમને કોઈને ઘરમાં કહેતી નથી અરે તો હું બાઈ માણસ સિવાય કોઈ યારે વાતો કરવા ઊભી નથી રહેતી ને કોઈ જેન સારે હું નથી ઊભી રહેતી જોયું હજી તો એની જીબડી વાળે વાળશે જ નહીં બીજી ખાવી લાગે છે ડાબા હાથથી અત્યારે લગી તું મારી ઉપર વેમ નાખી હતી એ તો મેં જાતો કર્યું પણ હવે તું હો બટા ઉપર પણ વેમ નાખે છો રેવા દે મોટા ભાઈ તમે એને શું કામ મારો મારા લીધે આમ ન હોય કોકના ઘર ઉજેરવાના હોય ભાંગવાના ન હોય તારી આદતને લીધે આ બે માણસનું ઘર ભાંગે ઉજરે નહીં અને તું મોટી છો તારે તો શિખામણ દેવાની હોય અને તું તો આના કાનમાં ઝેર ભરે છો ઝેર અને ભાભી હું તમને બીજી વાત એ કહું કે તમે હે ને તમને ખબર નથી આ વેમ વસ્તુ કેવી છે આ કોકનું ઘર હાવ બરબાદ કરી નાખે ને આની કોઈ દવાઈ નથી સાંભળ શીખ કાક શીખ મેં તો તોય તમને કાઈ નથી કીધું કે વાંધો નહીં મને તો ખબર પડી જ ગઈ હતી કે કોકે એના કાન ભર્યા છે મેં એને નથી કીધું નથી તમને કાઈ કીધું વેમથી મોટી કોઈ બીમારી નથી બસ ભાઈ મારા ભાભી કાંઈ એવા નથી એમને બતાડતા હોય તું તો મૂંગોત રે તારા ભાભીના કીધા ઉપર હાલીશ ને તો તારી જિંદગી બરબાદ થઈ જાહે અત્યારે લગી મેં તો એના નખરા સહન કર્યા પણ તું તો કાક ધ્યાન દે કાઈ વાંધો નહીં જવા દો ને મોટા ભાઈ ઈ મોટા હે અને મને એનું કઈ એવું મનમાં નથી જી થયું ઈ હું બધું ભૂલી ગઈ ઓ બેટા હવે હું તમારા ભાભીને રાખવા માંગતો જ નથી હાલ તું ઠેલો પેક પેક હાલ તારા પીરમાં ના ના રેવા દો મોટા ભાઈ તમે એવું ન કરો કાઈ વાંધો નહીં એનાથી ભૂલ થઈ ગઈ સાંભળ શીખ કાક શીખ હા એલો મારી ભૂલ થઈ ગઈ હું આવું ક્યારેય નહીં કરું અને આપણા ઘરમાં સાચી વાત છે વેમ નખવાળી હું ખુદ જ છું હું ખુદ જ એક વેમની મોટી કારખાનું હોય ને એવી છું મારે આ વાત કરાતી જ નથી ભૂલ થઈ ગઈ એલો મારી ને હું પણ વાતમાં સડી ગયો એટલે મને થોડુંક એવું લાગ્યું ભાભીની વાત હું છે નાનપણથી હું માનતો આવ્યો તો મેં હા સાચી વાત છે નજરે જોયેલી વાત મનાય કોઈની સાંભળેલી નહીં ના ના એલો સાચી વાત છે ક્યારેક નજરે જોયેલું હોય ને ઈ ખોટું હોય અને ક્યારેક કાને સાંભળેલું ખોટું થાય અને અમે વેમની કોઈ દવા નથી હોતી અને હું જે આ તો આખા ઘરમાં હાથે ઉપર વેમ નાખતી રહું છું ને ઈ વાત ખોટી છે ને યાર સોરી મેં તારી માથે હાથ ઉપાડ્યો પણ હવે શું કરશું હાલે હવે હું કાંઈ તમ તારે એવું નહીં કરું ફોન તારી હાટું થયો તો તમને મારી ઉપર વેમ જાતો હોય ને તો મારે ફોન નથી જોતો ના એવું નથી ના ના ફોન રાખ તમ તારો ભૂલ મારી છે કેમ કે હાથથી ન ઉપાડે ને ભલે કાંઈ વાંધો નહીં કંચન તને તારી ભૂલ સમજાઈ ગઈ એ તમારા માટે ઘણું છે હવે એક કામ કરો
હું માવો લાવ્યો છું. હવે સરસ મજાના પેંડા બનાવો ને એ બધા ખાવી. પેંડા નહીં એ લાવ દૂધીનો હલવો હા દૂધીનો હલવો. હા આ તમારી ડખામાં મને ભૂલાઈ ગયું. હા લાવ આમ દેરાની જેઠાણી હે ને ફટાફટી મસ્તીનો દૂધીનો હલવો બનાવી નાખે એ હાલો તી હાલો. હારું હાલો તો તમે બેહો હું બનાવતી આવું તમને ઓલો ભરથું ખાવું હે ને હા ભરતું હા હારું હા એનું ભરથું મારા ઘરના ભરતું બહુ મસ્ત બનાવો. ભાખરી કાળી કરી નાખી કઈ ખબર નથી. જોઈ છે ને પણ હાલ